નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીને ગુડ આફ્ટરનૂન। આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ 7માં પાઠ 10 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો વિશે ભણવાના છીએ। તો આપણે ગઈકાલે પર્યાવરણના ઘટકો વિશે ભણી ગયા, 4 આવરણો વિશે ભણી ગયા કે ભાઈ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ વિશે ભણ્યા। આપણે પર્યાવરણના 2 પ્રકારો વિશે પણ ભણી ગયા, એક કુદરતી પર્યાવરણ અને માનવ નિર્મિત પર્યાવરણ। તો આપણે કુદરતી પર્યાવરણની ચર્ચા કરી લીધી હતી, હવે માનવ નિર્મિત પર્યાવરણ વિશે જોવાનું છે। તો આપણે કાલ આગળથી થોડું સમજાવતા હતા, પણ ફરીથી એ હું લઈ લઈશ કે માનવ નિર્મિત પર્યાવરણ કોને કહેવાય। તો માનવ નિર્મિત પર્યાવરણ માનવીએ પોતાના બુદ્ધિ કૌશલ્યથી, માનવી કેવું પ્રાણી છે? બુદ્ધિશાળી પ્રાણી છે, તો એની બુદ્ધિથી એ નવું કરી શકે બધું। તો માનવીએ પોતાના બુદ્ધિ કૌશલ્ય અને વિજ્ઞાનની મદદથી, અત્યારે વિજ્ઞાન કેટલું આગળ નીકળી ગયું છે, તો આ વિજ્ઞાનની મદદથી જૈવિક અને અજૈવિક ઘટકોમાં કરેલા પરિવર્તનની અને તેના પરિણામ સ્વરૂપે બનેલી તમામ બાબતોનો સમાવેશ એ માનવ નિર્મિત પર્યાવરણમાં થાય છે, કે જે આંતરક્રિયાઓ માનવીએ જે ક્રિયાઓ કરેલી છે એ બધાનો સમાવેશ। અને વિજ્ઞાન કેટલું આગળ થઈ ગયું છે, તો વિજ્ઞાનના કારણે માનવી જે પણ કર્યું છે એનું પરિણામ સ્વરૂપે જે પણ બનેલી બાબતો છે એનો સમાવેશ માનવ નિર્મિતની અંદર થાય છે। એટલે ટૂંકમાં કે માનવી એ બુદ્ધિશાળી પ્રાણી છે, એ વિચારી શકે છે, એનામાં જ્ઞાન છે, એટલે એ નવું વિચારી અને નવું કરી શકે છે। જો પહેલાંના સમયમાં માનવીઓ ચાલતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા, પણ જેમ જેમ જ્ઞાન વધતા એ લોકો શું કર્યું, તો અગ્નિની શોધ કરી, ચક્રની શોધ કરી, તો ચક્રની શોધ થતાં વાહન વ્યવહાર વધ્યો। આ બધા કારણોસર પહેલાં કાચું ખાતા હતા, હવે અગ્નિની શોધ કરી એટલે ખોરાકને પકવીને ખાવા લાગ્યા। તો આ માનવી કેવી રીતે કર્યું બધું, તો એની બુદ્ધિથી, એટલે માનવી બુદ્ધિશાળી પ્રાણી છે। તો આ બધાને માનવ નિર્મિત પર્યાવરણ કહેવામાં આવે છે। માનવી એ આસપાસનું પર્યાવરણ, માનવી આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે, આંતરિક ક્રિયાઓ કરે છે પર્યાવરણ સાથે, અને પોતાની જરૂરિયાત મુજબ એમાં પરિવર્તન કરે છે। એને જરૂરિયાત લાગે એમાં પરિવર્તન કરતો જાય છે। આદિકાળથી એટલે કે જૂના સમયથી માનવી કેવું જીવન જીવતો હતો, તો ભટકતું જીવન જીવતો હતો, સ્થાયી જીવન નહોતો જીવતો, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હતો। જ્યારે એને ખોરાક પાણી મળી રહે ત્યાં સુધી એ જગ્યાએ રહે, અને પછી એ સ્થળ છોડી અને બીજા સ્થળે જતો હતો। એટલે કે માનવી પહેલાંના સમયમાં, આદિકાળ એટલે કે પહેલાંના સમયમાં ભટકતું જીવન જીવતો હતો। તે પોતાની જરૂરિયાત માટે તે પર્યાવરણને અનુરૂપ જીવન જીવતો હતો, કે એને એના શરીરને અનુકૂળ વાતાવરણ મળી રહે એવું જીવન જીવતો હતો। તો તે પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુરૂપ જીવન જીવતો હતો। તેની જરૂરિયાતો તેની આસપાસના પર્યાવરણમાંથી મેળવી શકતો હતો, કે એવું કહેવાય કે તેની જરૂરિયાત તેની પર્યાવરણની આસપાસના પર્યાવરણમાંથી પૂરી થઈ શકે એટલી મર્યાદિત હતી। પહેલાં આટલી બધી માનવીઓને જરૂરિયાત હતી, અત્યારે તો આપણે કેટલી બધી જરૂરિયાતો વધી ગઈ છે, આપણે કશા વગર ચલવી નથી લેતા। પહેલાં તો માનવીને વસ્ત્રો ન હતા પહેરવા, તો પત્તા પહેરતો હતો, પાંદડાથી એમનું શરીર ઢાંકતા હતા, ખાવા માટે માંસ ખાતા હતા। અત્યારે આપણે ખોરાક બદલાઈ ગયા છે, પહેરવેશ બદલાઈ ગયો છે, તો આપણી જરૂરિયાતો વધી ગઈ છે, તો માનવી આ બધી જરૂરિયાતો પોતાની બુદ્ધિથી પૂરી કરી શકે છે। પણ પહેલાંના સમયમાં પર્યાવરણમાંથી એમની જરૂરિયાતો પૂરી થઈ શકતી હતી। સમય જતાં માનવીના જીવનમાં પર્યાવરણનો ઉપયોગ કરવાની અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી, કે જેમ જેમ સમય ગયો એટલે માનવી એને બુદ્ધિનો પણ વિકાસ થયો। પહેલાં જે ભટકતું જીવન ખાતા હતા, તો વનસ્પતિ તો ઓળખતા નહોતા, તો ગમે તે વનસ્પતિ ખાય ત્યારે એમને એવું લાગે કે ભાઈ આનાથી મને શરીરમાં તકલીફ થઈ, તો એ સમજી જતા હતા કે આ ખવાય, આ ના ખવાય। આવું એમને સમજાઈ જતું હતું। પણ ધીમે ધીમે એ બધું જ્ઞાન વધતા
એમનામાં પરિવર્તન આવવા લાગ્યું, પરિવર્તનની રીતો શીખી ગયા. તેમણે અગ્નિની શોધ કરી. જુઓ, બે પથ્થરો રમતા હતા અને બે પથ્થર ઘસ્યા અને તણખો થયો એટલે એમનામાં જ્ઞાન આવ્યું તો ભાઈ આ તણખો થવાથી આપણે અગ્નિ પ્રગટાવી શકીશું. તો અગ્નિની શોધ થઈ. ખેતીની અને ચક્રની ક્રાંતિકારી શોધો કરી હતી. ચક્ર એટલે પૈડું, પૈડાની શોધ કરી, ખેતીની શોધ કરી અને અગ્નિની શોધ કરી માનવીએ. તેને આધારે અર્વાચીન માનવીએ, પ્રાચીન એટલે જૂનું, અર્વાચીન એટલે હાલનું નવું, તો અર્વાચીન માનવીએ ખેતી, પશુપાલન, ગૃહ ઉદ્યોગો, મોટા યંત્રથી ચાલતા ઉદ્યોગો, વાહન વ્યવહારના સાધનો તેમજ માર્ગો અને વસાહતો એટલે રહેણાંક વિસ્તાર, વસાહતોનો વિકાસ કર્યો. બુદ્ધિ કૌશલ્યથી, પોતાની બુદ્ધિથી માનવીએ શું કર્યું કે ખેતીની શોધ કરી, અગ્નિની શોધ કરી, ચક્રની શોધ કરી. આ બધાને કારણે માનવીએ પોતાનામાં પરિવર્તન લાવ્યું. શું પરિવર્તન આવ્યું પોતાનામાં? તો ખેતી કરતા થયા, પશુપાલન એટલે પ્રાણીઓને પાળતા થયા, પછી ઘરે બેઠા ઉદ્યોગો કરવા લાગ્યા, યંત્રોથી ચાલતા ઉદ્યોગો સ્થપાયા, વાહન વ્યવહારના સાધનો વિકસ્યા, તેમજ રસ્તાઓ એટલે કે માર્ગો અને વસાહતો, આ બધાનો માનવીએ વિકાસ કર્યો. અને આ બધી જ પ્રક્રિયા હાલ ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. તો માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ લીટી યાદ રાખજો. માનવ નિર્મિત પર્યાવરણને બીજા કયા પર્યાવરણ? તો સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટોપિક આપણો કે માનવ નિર્મિત પર્યાવરણ સમજી ગયા. હવે પાણીનું વિતરણ, નવો ટોપિક. તો પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતા પાણીનો વિસ્તાર વધારે છે, એટલે કે જમીન ઓછી છે, પાણીનો વિસ્તાર વધારે છે. પૃથ્વી સપાટી ઉપર શેનો વિસ્તાર વધારે છે? તો પાણી વિસ્તાર વધારે છે. શેના વિસ્તાર કરતા? તો ભૂમિ વિસ્તાર કરતા પાણીનો વિસ્તાર વધારે છે. ભૂમિ વિસ્તાર કરતા પાણી વિસ્તાર વધારે છે. એટલે કે આપણી પૃથ્વી સપાટી ઉપર પાણી વધારે છે જમીન કરતાં, એનો વિસ્તાર વધારે છે, પાણી વિસ્તાર. તે પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? તો 71%. યાદ રાખજો, જે આ પાણીનો વિસ્તાર છે એ પૃથ્વી સપાટી ઉપર આશરે કેટલા ટકા ભાગ રોકે છે? તો પૃથ્વી સપાટી પર આશરે 71%. મોસ્ટ આઈએમપી 71% ભાગ રોકે છે. 71% ભાગ રોકે છે. પાણીના વિશાળ જળ ભંડાર ધરાવતા ભાગને શું કહેવામાં આવે છે? તો મહાસાગર કહે છે. તો જ્યાં વધારે પાણી છે, તળાવો, નદીઓ બધા કરતાં જ્યાં વધારે પાણી છે એને મહાસાગર કહેવામાં આવે છે. તો એક વાક્યની અંદર આવે અથવા ખાલી જગ્યા વિકલ્પની અંદર પણ આવી શકે છે કે પાણીના વિશાળ જળ ભંડાર ધરાવતા ભાગને શું કહે છે? તો મહાસાગર કહેવામાં આવે છે. પાણીના વિશાળ જળ ભંડાર ધરાવતા ભાગને મહાસાગર કહે છે. પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે? તો 4. પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે. એક પેસિફિક મહાસાગર, બીજો હિંદ મહાસાગર, ત્રીજો એટલાન્ટિક મહાસાગર અને ચોથું આર્કટિક.
4 મહાસાગરો આવેલા છે: હિન્દ મહાસાગર, પેસિફિક મહાસાગર, આર્કટિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર. આ બધા જ મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. આ મહાસાગરો ખૂબ જ ઊંડા છે, વિશાળ, મોટા અને ઊંડા છે. મહાસાગરો વિશાળ અને ઊંડા છે. પેસિફિક મહાસાગરની અંદર તો 10 થી 11 કિમીની ઊંડી ખાઈઓ આવેલી છે, ખીણ આવેલી છે. કયા મહાસાગરની અંદર? તો પેસિફિક મહાસાગરમાં કેટલા કિમીની ઊંડી ખાઈઓ? તો 10 થી 11 કિમીની ઊંડી ખીણ આવેલી છે. યાદ રાખજો, કયા મહાસાગરમાં? તો પેસિફિક મહાસાગરમાં. ટીચર, આ છોકરો ચિંગમ ખાય બે પેસિફિક મહાસાગરમાં 10 થી 11 કિમીની ઊંડી ખીણ આવેલી છે. 10 થી 11 કિમીની ઊંડી ખીણ આવેલી છે. પૃથ્વી સપાટી પરનું મોટા ભાગનું પાણી ખારું છે. ટીચર, આ નાનો છોકરો ચિંગમ ખાતો. પૃથ્વી સપાટીનું મોટા ભાગનું પાણી કેવું છે? તો ખારું છે. અને એ શેમાં છે? આ ખારું પાણી ક્યાં રહેલું છે? તો મહાસાગરો અને સમુદ્રોની અંદર આ ખારું પાણી રહેલું છે. તો પૃથ્વી સપાટી પરનું મોટા ભાગનું પાણી કેવું છે? ખારું છે. પાણી, મહાસાગરનું પાણી ખારું છે. અને આ ખારું પાણી ક્યાં છે? તો મહાસાગરો અને સમુદ્રોની અંદર આ ખારું પાણી રહેલું છે. મીઠા પાણીના સરોવરો, નદીઓ વગેરે, એટલે કે મીઠા પાણીના સ્ત્રોત કયા છે? મીઠા પાણીના, ચલો અવાજ નથી આવતો મેં. મીઠા પાણીના સ્ત્રોત: હિમશિખરો એટલે કે બરફના શિખરો, ભૂમિગત પાણી એટલે કે જમીન ઉપર રહેલું પાણી, મીઠા પાણીના સરોવરો અને નદીઓ. આ પાણીના સ્ત્રોત છે. મીઠા પાણીના સ્ત્રોત. ભૂમિગત પાણી જે ભૂમિની અંદર રહેલું છે તે, નદીઓ, મીઠા સરોવર, ખારા સરોવરો પણ હોય છે અને મીઠા સરોવરો પણ હોય છે. મીઠા સરોવરો અને હિમશિખરો, બરફના શિખરો. જે મીઠા પાણીના સ્ત્રોત છે. આવે છે એક વાક્યની અંદર કે મીઠા પાણીના સ્ત્રોત જણાવો. તો હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવરો અને નદીઓ. તો આપણે આટલે સુધી ભણ્યા. થેન્ક યુ.